નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો। જો સવારથી થોડી ધીરજ રાખી હશે તો લાસ્ટવાળી મૂવમેન્ટ કેપ્ચર કરી શકાશો, બરાબર। કેમ કે મોર્નિંગમાં માર્કેટમાં ગઈકાલે મેં ક્લીન લેવલ તમને આપ્યું હતું ભાઈ કે 25,486, જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી અપસાઇડ આપણે વિચારશું નહીં, અને 25,408ની નીચે ન જાય ત્યાં સુધી આપણે ડાઉન સાઈડની વિચારીએ। ફર્સ્ટ કેન્ડલ માર્કેટની અંદર જે બની છે એનું ક્લોઝિંગ ક્યાં એવું છે તો કે ગઈકાલના ક્લોઝિંગની ઉપર। એનો મતલબ કે માર્કેટ બાય ઓન ડીપ છે જ્યાં સુધી ગઈકાલના મતલબ કે આજની જે 15 મિનિટની કેન્ડલ છે એનો હવે લો ન બ્રેક થઈ જાય ત્યાં સુધી માર્કેટ બાય ઓન ડીપ છે। ક્લીન ભાષામાં આ વસ્તુ સમજાવેલી છે। તો જ્યારે ઇન્ડેક્સ ડીપ ઉપર આવે તો ત્યારે શું બને ભાઈ? તો કે બાય જ બને। હા, પ્રીમિયમમાં આપણે જોશું, ટ્રેપ પણ કર્યું છે, પણ જો થોડું ઘણું પણ નોલેજ હોય તો માર્કેટે અહીંયા સાઇડવેઝ ગયું છે, ફરી આની ઉપર એક કેન્ડલનું સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું છે, અને ફરી અહીંયા આવે છે તો અહીંયાથી બાઇંગ જ આવે છે। આ એક હેમર, આ બીજી હેમર, અને એ પણ રેડ હેમર બને છે। એનો મતલબ કે અહીંયા સ્ટ્રોંગ બાયર છે, બરાબર। અને જ્યાં સુધી કોઈ હેમરનો લો બ્રેક ન થાય ત્યાં સુધી ડાઉન સાઈડનું તો વિચારી શકાય નહીં। આ તો ક્લીન વસ્તુ છે, બરાબર। આટલું લોજિક તો તમને લાઈવ માર્કેટમાં ખબર હોવી જોઈએ કે જ્યાં સુધી ભાઈ આ કેન્ડલનો લો બ્રેક ન થાય ત્યાં સુધી આપણે આમાં ચારો કરશું નહીં। ચેનલની ઉપર પણ માર્કેટ નીકળી ગયું છે, હજુ પણ ઉપર જ સસ્ટેન થાય છે, તો અહીંયાથી બિયરિશ બની શકાય નહીં, ભલે આ ટોપ ઉપર હોય, બરાબર। બુલિશ જ બનવું પડે, કેમ કે નિયમ એવો કહે છે। હવે પ્રીમિયમ ઉપર એક નજર નાખીએ ભાઈ। સૌથી પહેલાં આપણે કોલનું પ્રીમિયમ જોઈએ। હવે જો ભાઈ આ પ્રીમિયમ મોર્નિંગમાં માર્કેટ અહીંયા ઓપન થયું, ક્યાં તો કે આપણે જ્યાં જોતું હતું 90 થી 92ની વચ્ચે, ત્યાં થયું નહીં। એક્ઝેક્ટ આપણો એસએલ જે હતો એના એ એરિયામાં ઓપન થયું, ત્યાંથી ડાઉન સાઈડ વીક જતી રહી, એટલે આપણું જે 90 થી 92 વાળું સેટઅપ છે એ પૂરું થઈ ગયું, બરાબર। હવે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આ એરિયામાં ક્યાંક આવ્યું, બરાબર। હવે જ્યારે આ એરિયામાં આવ્યું ત્યારે આ પ્રીમિયમને આપણે ક્યાંથી બાય કરવાનું છે ભાઈ? તો કે ડીપથી। ડીપ ક્યાં છે? તો કે અહીંયા। હવે આ એરિયામાં જો કોઈ મિત્રોએ ઉધડું બાય કર્યું હોય, કેવું ઉધડું, બરાબર છે, તો આ એરિયામાં 76 યા 77ની આજુબાજુ તમે બાય કરો તો તમારો એસએલ આવે છે 71। ક્યારે? પહેલાં તો 77ની નીચે આવે ને એટલે 65નો એસએલ આવે, કેમ કે આપણું લેવલ છે 76। આની નીચેનો 10 થી 12 પોઈન્ટનો એસએલ આપણે લેવો પડે, પણ સ્વિંગ અહીંયા બની ગયો છે તો સ્વિંગ બન્યા પછી આપણો એસએલ ટ્રેલ થઈ જાય 76, બરાબર। હવે તમે 77 યા 78ની આજુબાજુ તો આ પ્રીમિયમને બાય કર્યું છે, અને હવે તમારો એસએલ આવી જાય છે 71, સોરી ક્યાં આવી જાય છે? 71, બરાબર। ત્યાર પછી ધારી લ્યો
કે તમે આ 71 SL ટ્રેલ કરી નાખો અને તમારો SL ખવાઈ ગયો, બરાબર. તો આપણો ટ્રેડ 5 પોઈન્ટ દઈને પૂરો થઈ ગયો ભાઈ. ક્લીન વસ્તુ છે આ તો. પણ માર્કેટ અહીંયા પાછી રેન્જ બનાવે છે, ઉપર જાય છે, ફરી નીચે આવે છે અને એક બેઝ ક્રિએટ કરે છે 71નો. હું માની લઉં કે ચલો આ તમને ખબર જ નથી પડતી કે ભાઈ 71નો બેઝ ક્રિએટ થઈ ગયો, પણ તમને એટલી તો કમસે કમ ખબર પડે છે ને કે માર્કેટ આ રેન્જને બ્રેક કરતું નથી. અને આ રેન્જને બ્રેક નથી કરતું ને હવે માર્કેટ 76ની ઉપર ગયું છે, તો આપણે આ SL સાથે બાય કરી શકીએ. આપણો પહેલો ટાર્ગેટ આ, અને જો આની ઉપર નીકળી જાય તો બીજો આના માટે બેસી શકાય. કેમ કે આ તો લેવલ ઉપર છે, જે આ કેન્ડલનું ક્લોઝિંગ છે ને ભાઈ, એ લેવલ ઉપર છે, બરાબર. તો અહીંયાથી એક સરસ મજાની 2x ફંડની મૂવમેન્ટ કેવી 71ની આજુબાજુ ત્યાંથી 60 પોઈન્ટ આપ્યા છે માર્કેટે. કેટલા? 60 પોઈન્ટ. ભાઈ 60 પોઈન્ટ આવા માર્કેટની અંદર હું તો એમ કહું છું કે બહુ સારા કહેવાય. બીજી વાત, મેં શરૂઆતની 3 કલાક માર્કેટની અંદર જો રેન્જમાં હોય તો કામ કરવાની જ ના પાડી હતી કે ભાઈ 3 કલાક સુધી માર્કેટની અંદર મને નથી દેખાતું કંઈ, અને ધારી લ્યો કે તમે અહીંયા આ ક્લોઝિંગ ઉપર બેઠા છો તો તમારો SL આ છે અને તમારો ટાર્ગેટ આ છે. 3 કલાક પછી જ્યારે માર્કેટ ફરી અહીંયા તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અમે તો અહીંયા બેઠા હતા ને માર્કેટ અહીંયા ટાઈમપાસ કરીને નીચે આવે ને ઉપર જતું નહોતું, તો ભાઈ એને તમે અહીંયાથી એન્ટ્રી લીધી છે તો તમારો SL હવે આ છે. જેમ અહીંયા આપણે દઈ દીધો એમ અહીંયા પાછો બીજો એટેમ્પ, શું વાંધો છે ભાઈ, બરાબર. માર્કેટ જો આગળનો લો બ્રેક કરતું જ નથી અને અહીંયા હોલ્ડ કરી અને આની ઉપર નીકળે છે તો ભાઈ અહીંયાથી બાય કરો, આ SL સાથે શાંતિથી બેઠા રહો. યા તો SL આપો યા તો ટાર્ગેટ લ્યો. શું લઈ જવાનું છે આપણી પાસે? 5-7 પોઈન્ટ, આનાથી વધારે કાંઈ નહીં, બરાબર. પણ આપી જાય તો આવું આપી જાય, બરાબર. તો ધ્યાનમાં રાખજો. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ. તો એને તો આપણે જોયા જેવું જ નથી, કેમ કે પુટના પ્રીમિયમે લગભગ બીજી જ 5 મિનિટની કેન્ડલમાં અહીંયા બ્રેકડાઉન આપી દીધું. તો હવે એના સામે જોવાનું થતું નથી, કેમ કે એની પાસે બેઝ જ નથી, એની પાસે બેઝ જ નથી, બરાબર. સેમ કન્ડિશન સેન્સેક્સમાં જોઈ લઈએ આપણે. સૌથી પહેલાં જોઈએ સેન્સેક્સનો સીની અંદર સૌથી પહેલાં, કેમ કે એક્સપાયરીવાળા ઇન્ડેક્સની અંદર તમે કોઈ એક ચોક્કસ લેવલ ઉપર હાલી શકો નહીં. માર્કેટનો આ લો હતો, આ લોની આજુબાજુથી તમે ક્યાંયથી બાય કર્યું હોય તો અહીંયા તમે SL આ એરિયાનો આપો અને આપી અને માર્કેટ અહીંયા સાઇડવેઝ થઈ ગયું. સાઇડવેઝ થયા પછી તમે એક વસ્તુ માર્ક કરો કે ભાઈ આ રેન્જ છે, આ રેન્જનો બ્રેકઆઉટ થાય તો આપણે કંઈક વિચારશું. તો જ્યારે આ રેન્જનો બ્રેકઆઉટ થયો ત્યારે અહીંયાથી ટોપ ઉપરથી પણ બાય કરી શકાતું હતું. કરાય ના કરાય? તો આવા ટ્રેડને એવોઇડ કરવાના, નહીં લેવાનો ભાઈ, શું વાંધો છે, નિફ્ટીમાં કામ કરો. પણ જે લોકોને ખબર પડે છે કે ભાઈ અહીંયા બેઝ ક્રિએટ થયો છે, એનો 92એ બેઝ ક્રિએટ થયો હતો ભાઈ, બરાબર, અને ત્યાંથી જ બ્લાસ્ટ મૂવમેન્ટ આવી છે, બરાબર. તો આ સમજો અને ઓવર ટ્રેડિંગ કરતા નહીં. આજે શું કર્યો છે, આ મૂવમેન્ટ કોઈ મિત્રોએ કેપ્ચર કરી શક્યા છે? કોમેન્ટ કરીને જણાવજો. ભલે આ પ્રીમિયમમાં નહીં તો નાના પ્રીમિયમમાં પણ કરી છે, બરાબર. 8 રૂપિયાવાળું પ્રીમિયમ હાઈ મારે છે 130નું, 13 ગણું ફંડ, વિચારો 15 ગણું આમ તો, બરાબર. તો આવા જેકપોટ સેટઅપ માટે ધીરજ રાખવી પડે. સૌથી પહેલાં જોઈ લઈએ હવે આવતીકાલે નિફ્ટી એક્સપાયરીની અંદર શું કંઈ જેકપોટ મળી શકે.
તમને સારું એવું લાગતું હશે કે ભાઈ સાહેબ પહેલાં આ રીતે આમ ટ્રેન્ડ લાઈન મારતા હતા, હવે આ રીતે મારે છે. પણ ભાઈ માર્કેટનું સ્ટ્રક્ચર જ્યારે ચેન્જ થાય ને તો તમારે પોતાની જાતને ચેન્જ કરવી જોઈએ. બરાબર. માર્કેટનું સ્ટ્રક્ચર જે લોવર લો ચાલુ હતું તે માર્કેટ અહીંયા હોલ્ડ કરીને હાયર હાઈ પેટર્નમાં ચાલુ થયું છે ભાઈ. તો પણ હાયર હાઈ પેટર્નનો ક્લીન બ્રેકઆઉટ તો આની ઉપર જ છે. બરાબર. 662ની ઉપર. ત્યાં સુધી આપણે એવું માની શકીએ કે માર્કેટ અહીંયા સુધી જાય. પણ આવતીકાલે 9 તારીખ છે, ટેરિફના ન્યૂઝ આવી શકે. તો ટેરિફમાં શું ચેન્જીસ છે એ તો ન્યૂઝ આવ્યા પછી જ ખબર પડે ને એનું માર્કેટ કેવું રિએક્શન આપે. તો કાલે થોડું માર્કેટ ન્યૂઝ બેઝ પણ ચાલી શકે. પણ આપણે આપણા લોજિક છોડવાના નથી. બરાબર. હું પર્સનલી એવું ઈચ્છું હું કે માર્કેટ થોડુંક ગેપ ડાઉન થાય. કેટલું? આ એરિયામાં 475ની આજુબાજુ, અને 475થી ઉપર જાય તો માર્કેટ કદાચ 600 સુધીના લેવલ જોવા મળી શકે. બરાબર. 600થી લઈ અને 630 સુધી. ક્યાં? 25,630 સુધી વન વેમાં. બરાબર. ત્યારબાદ અહીંયા માર્કેટ ફરી પાછું આ ચેનલને હોલ્ડ કરે છે યા બ્રેકઆઉટ કરે છે એ જોવાનું રહેશે. કેમ કે માર્કેટ કાલથી પછી આ ચેનલની અંદર છે. હવે માર્કેટ અહીંયાથી શું કરે છે કે અહીંયાથી ડાઉન આવે, અથવા તો અહીંયા ડાઉન આવીને ફરી પાછું અપ જાય, ફરી ડાઉન આવે, આવું પણ કરી શકે. જ્યાં સુધી આ ચેનલ બ્રેક ન થાય ત્યાં સુધી આપણે આ ચેનલને માનશું. બરાબર. મતલબ ધ્યાન રાખશું કે ભાઈ આ પણ એક રેઝિસ્ટન્સ છે અને આ પણ એક સપોર્ટ છે. બરાબર. તો ક્લીન વસ્તુ છે ભાઈ. જ્યાં સુધી 25,475ની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી આપણે બિયરિશ નહીં થઈએ, અને જ્યાં સુધી 25,555ની ઉપર એક 15 મિનિટનું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી આપણે બુલિશ નહીં થઈએ. બરાબર. આટલું ક્લીન. આ બે લેવલ મહત્ત્વના. ઉપર બ્રેક કરે ડાયરેક્ટ તો ભાઈ ડાયરેક્ટ કોલમાં ફસાવવું નહીં. આ મારી પર્સનલ સલાહ છે. મને અહીંયા ડાયરેક્ટ અહીંથી જાય તો કોઈ રસ છે નહીં. ધેટ્સ ઇટ. બરાબર. હા, મને અહીંયા માર્કેટ મળ્યું તો એક વખત હું આમાં બાય એન્ડ ડીપનો પ્રયત્ન કરીશ ને આ લેવલ સુધી 600 અથવા 630 સુધી માર્કેટ આવશે એવું મને લાગે છે. આવશે કે નહીં એ કાલે ખબર પડશે. તો સ્ક્રીનશોટ મારી લેજો. બરાબર. ડાઉન સાઈડ માટે આપણે વિચારવાનું છે 25,408ની નીચે. 25,408ની નીચે. બરાબર. બાકી નહીં. બાકી બાય એન્ડ ડીપ. હવે જોઈ લ્યો તો કે ભાઈ બે પ્રીમિયમ. હવે કોલનું પ્રીમિયમ છે 25,550નો CE. આની અંદર શું જોવા મળી શકે ભાઈ? હું પર્સનલી આ પ્રીમિયમને આ એરિયાની અંદર મળે ક્યાં? લગભગ 50થી લઈ અને 58 સુધી. ક્યાં? 50થી લઈને 58 સુધી. તો મને આમાં રસ છે આ લોના સ્ટોપ લોસ સાથે. બરાબર. અને મારો પહેલો ટાર્ગેટ 99 છે ભાઈ. બરાબર. આ જ્યાં ગઈકાલનું ક્લોઝિંગ કર્યું છે ને એ એરિયામાં તો છે જ. તો મોર્નિંગમાં તમને આ એરિયામાં ક્યાંક હાથમાં આવી જાય, ઉપર ખુલે, નીચે આવે અથવા તો નીચે ખુલે અને આની ઉપર નીકળે 58ની ઉપર,
તો એક જેકપોટ સેટઅપ 99 સુધીનું મળી શકે. બરાબર. ધારી લ્યો કે માર્કેટ આ એરિયામાં જ ઓપન થયું ને અહીંયા થોડી ડીપ મારે તો પણ એક ઓપોર્ચ્યુનિટી છે. બાકી અહીંયાથી ડાયરેક્ટ ઉપર જાય તો મને આમાં જે પણ રસ છે નહીં, બિલકુલ નહીં. બરાબર. આ પ્રીમિયમ મોંઘું છે, સસ્તું મળે અહીંયા તો લેવાય, બાકી ન લેવાય. બરાબર. આટલું ક્લીન રાખજો. બાકી માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય ને ફરી અહીંયા રીટેસ્ટ મારે તો એન્ટ્રી બને અહીંયા સુધી પહેલો ટાર્ગેટ, અને બીજો અહીંયા જે હાઈ માર્યો એ. પણ ટોપ ઉપર ક્યારેય પ્રીમિયમને બાય કરાય નહીં. એક ટ્રેડ ન મળે તો ન કરાય. હવે જોઈ લ્યો પુટનો પ્રીમિયમ. હવે જો ભાઈ પુટના પ્રીમિયમ પાસે બેઝ નથી કે નથી સપોર્ટ. પુટમાં કાંઈક પોઝિટિવિટી જોતી હોય તો 68ની ઉપર પહેલી 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, જે કંઈ પણ કેન્ડલ બને. આપણે 68ની ઉપર ક્લોઝિંગ જોઈએ. જો 68ની આજુબાજુ ક્લોઝિંગ આવે અને 96ને બ્રેક કરે તો 131 અને 150 સુધી માર્કેટ જઈ શકે. યાદ રાખજો. બરાબર. જો બાયરને ટ્રેપ કરશે તો પણ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય આ પ્રીમિયમ 131ની આજુબાજુ, તો એને અહીંયા ડીપ આવવા દેજો, ઉતાવળ કરતા નહીં. બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. રેડી. બેસ્ટ સેટઅપ છે કે યા તો અહીંથી નીચેથી ઓપન થાય અને ઉપર ક્લોઝ આપે તો એક એટેમ્પ મારી શકાય, અથવા તો આ એરિયામાં ઓપન થાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો મારી શકાય. અને હેવી ગેપઅપની સિચ્યુએશનમાં આ પ્રીમિયમ અહીંયાથી નીચે આવે આ એરિયામાં તો બાય કરી શકાય. બરાબર. આટલું મગજમાં ફિટ કરી લેજો. અપસાઇડ માટેના આ બધા ટાર્ગેટ છે, પણ એ ટાર્ગેટ નથી લેવા. આપણે 1 યા 2 ટાર્ગેટ લઈ અને ડન ફોર ધ ડે કરી દેવાય, કેમ કે કાલે એક્સપાયરી છે. એટલે આ મગજમાં રાખજો. બરાબર. હવે જોઈ લ્યો સેન્સેક્સના 2 પ્રીમિયમ. આજે થોડો બિઝી શેડ્યુલને કારણે વધારે મગજ મારતા નથી. જેટલું કહું છું એટલું ધ્યાનથી સાંભળો. સેન્સેક્સમાં પણ પુટના પ્રીમિયમ પાસે સપોર્ટ કે બેઝ નથી. એક લેવલ છે 358. જો આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવશે તો 517 એટલે કે 517 બરાબર અહીંયા સુધી જોવા મળી શકે. અને એની ઉપર જાય તો 687 આ લેવલ મગજમાં રાખજો. આની ઉપર નીકળશે તો બરાબર. તો સ્ક્રીનશોટ સેન્સેક્સનો પર માર લેજો. હવે જોઈ લ્યો ત્યાંસી 500નો પુટ છે. 83. ચાલો હવે સેન્સેક્સમાં પણ કોલના પ્રીમિયમમાં સેમ સિચ્યુએશન. આપણે આ પ્રીમિયમને 279થી લઈ અને 298ની વચ્ચે જોઈએ છે. આ બેની વચ્ચે. જો આ બેની વચ્ચે આવી જાય તો એક આ લોના એસએલ સાથે આપણે આ ટાર્ગેટ માટે બેસી શકીએ. બરાબર. પણ ક્યાંથી મળે તો ડીપથી. અને આ જો બ્રેક કરી દે વન વેમાં તો 516 બરાબર આવી શકે. એમાં કોઈ મોટી વાત છે નહીં. તો મિત્રો આજે શું કર્યું છે એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. કેટલા મિત્રોએ 1:30-2 વાગ્યા સુધી કોઈ પણ જાતનું ઓવર ટ્રેડિંગ નથી કર્યું એવા મિત્રો ખાસ કોમેન્ટ કરજો. બરાબર. તો આપ સૌ મિત્રોનો લાઈક અને કોમેન્ટમાં સહયોગ મળે છે અત્યારે. તો આશા રાખું છું કે જે 50થી 60 જણા આ વિડીયો જુએ છે તે કમસે કમ એક કોમેન્ટ, જો તમને એવું લાગતું હોય કે ભાઈ આપણા લેવલ વર્ક કરે છે, આપણા લોજિક વર્ક કરે છે, તો જ તમારે કોમેન્ટ કરવાની છે. તો હું આજે કમસે કમ 20થી 25 કોમેન્ટની શું કહેવાય આશા રાખું છું તમારી પાસેથી કે ભાઈ એની અંદર આપણે કમસે કમ 20થી 25 કોમેન્ટ મળવી જોઈએ. બરાબર. તો
હંમેશા આ બધી વસ્તુને થોડીક પ્રાયોરિટી આપશો તો આપણી આ ચેનલ ગ્રો થશે અને આપણા ગુજરાતી ભાઈઓ ઓવર ટ્રેડિંગથી બચશે. બરાબર. તમે જે મિત્રો જે ખુદ ઓવર ટ્રેડિંગથી બચે છે ને આપણા લોજિક ઉપર, એને પણ ખૂબ ખૂબ અભિનંદન. કેમ કે 2-4 મિત્રોના મને આજે કોલ આવ્યા છે કે સાહેબ અમે આજે હેવી સારામાં સારા પ્રોફિટમાં છે. તો એ બાબતનો મને ગર્વ છે કે કમસે કમ મારા નોલેજથી આ મિત્રો પ્રોફિટ કરે છે, તો એ બહુ મોટી વસ્તુ છે. બરાબર. તો ખરેખર આનંદ થાય છે આવા ફોન આવે ત્યારે. બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.